ફની બોય હા જાજરું ના ના હાય થાક લાગ્યો ખબર જ પડતી નહીં હડલાઈને અડવાની ડબલે તો આટલી વાર થાય વાતોડિયા છે ગમે તે વાટમાં મળી જાય તો આ વાતો કરવા મંડી પડશે ચટણી કરી આટલી વાર થાય જાજરું જતા આ બેસો ને માર ખૂબ વધવાન રાખો આ પેલા શો બોધી જઈ કન ફરીય તો તાર શીલા નાખતા જોડ તમને આવે તો થળિયા જ બા દુકતાન અબન પૂછો હું આપણો રાયરો પાવા જઉં છું કે એટલે પણ 10 વાગે રોટલો ને મરચું લઈને આ બધું હેડ હવે કરીને જોકુઈ ના કરતા આ બની જીઓ મરસું હમણાં બે એક રોટલો કરી દઉં હાલ બે ના તારામાં ખાવું ગમતું નહીં 10 વાગે લઈને આયા મળે હા એટલે મારે તો હમણાં 5 વાગે પાણી પી રહ્યા બપોર ટિફિન નહીં લાવું તો ચાલશે મારે 10 આયા હમણાં રોટલો લઈને તો ખાઈને જાવ તો ઘડી ઘડી કોણ હાલવા આવે મારે હજી ઢોરોનું કરવાનું કે પછી ઘરનું કરવાનું ઈમાં પેલું નેરનું પાણી પછી જતું રહેશે ઈમાં મોડી એક વાર મારે પેલો રેલો કાપી લીધો હતો અત્યારે તો બધા વાટ જોઈ રહ્યા છે કે વારી લી અને અમારે ઉત્તરાયણ નજીક આવે તો કે એટલે પાણી જતું રહેવાનું છે કેનાલ એવું હે પેલા મંત્રી કહેતા કે તખાજી 2 પોણ કરવા કહી દો રાયરાન પછી ઉત્તરાયણ છે આવશે છે 25 તારીખ પોણી આવશે બધું કીધું હોય મંગુ નું લ્યા કે તકાજી મેકલો છો અત્યારે ઓછી નહીં એ બધી ઓછો નહીં ધા લાડ્યો છું બધો ઓયથી વાત હોય બધા ઈવન પાસે તું શું બેહવા જોઈ છે સારું નહીં જાઉં એ ખબર તો થઈ જાવલી ને બધા સેવા છીએ આખા મેલામાં લડાઈ મળાવી એવો છે અને સંગ એવો રંગ એ બરો નહીં પાણી છે જ નહીં બે હવા 11 આવશી વાતો કરીને યુવાન પાણી વાતો કરવા જોઈશે કે હું પાછું ક્યાં ડોહો બોલે છે પાછું બોલું છું કે પછી ગોરા અમાય બોલો સાહેબ અમાય ઓમ નજીક આય કે પણ આટલાય અમાય નકલ આપ અમારે હા સાહેબ બોલો કોઈનો છે વાહ ગમનો મને વાત મળી તમારા ગામમાં દારૂ વેચાય છે હા દારૂ ઓવા દારૂ નગર તો કોઈ હા નગર તો કોઈ સાચું બોલ હાજુ સાહેબ સાચું બોલ નકર મારું છે હમણાં સાહેબ હાજુ કોઈ મને સાહેબ ખબર નહીં સાહેબ સાચું બોલ કેટલા આપો મેરું પગલે બાબુ સાચું બોલ મને નહીં ખબર મારી છો ખબર સાહેબ ખબર નહીં મારા મોદી સાચું બોલ કહું છું હજી સાચું બોલ મને વાત મળી છે કે તમારા ગામમાં આટલામાં દારૂ વેચાય છે ભઠ્ઠી કાઢે છે નહીં કાઢતા ભઠ્ઠી કોઈ કાઢતું માતો ગામમાં કોઈ નહીં કાઢતું સાચું કીધું સાચું સાહેબ અરે એમ મને એવું નહીં લાગતું આનું વાળમાંથી કોળમાં કાઢવો પડશે આ બધા બસ સાહેબ આમ તે રોય હા તને 50 રૂપિયા વાપરવા આલું હેડ કે હેડ લે 50 રૂપિયા ઓ પેલા કી તો એમને ના મળે લાવ કોણ છે પેલા નામ કે કોણ છે હા બે જાય કોમ દઈ ગયું એ 5 વાગે ને પગ મારા દુખે બેઠો આવ્યો નવરમાં રાયરા જેને હારા છે એને રાયરા હારા છે મારા થોડું લગીએ વળી આ થોડો આસો પડી ગયો કામ તો વળી રાયરો પાહો થો જ વળી ડોકો ઉગ્યો છે પણ વળી ભરાઈ જશે રાયરો તો લસકો એમાં નાખે છે તે ગમે તેમ ડોસીને વાઢી ખવડાવું ભેજો ને વધુ નહીં આપણે અમુક તો એને વળી નેકળ્યો તો છે વળી તે વળી અંગાત થઈ જાય 2 પોણ પોઈ ને ખાતર નાખીને એટલે હરખાઈ આવી જા આ પોણ તો વળી ખાતરની તૂટ છે ગોમમાં એટલે આવતા પોણ વળી નાખ્યું વળિયા વળિયા હા કૂતરો તો મારા પાડીઓ ફાડી છું પાવ
કેનાલનું પાણી છે એટલે કોઈ વાંધો નહીં આવે. 1000 રૂપિયા ખાલી ફોરમ ના ભરવાના અને 2-4 પોણ પઈ દઉં રાયરા ને એટલે રાયરો પાકી છે. રાયરાનો વળી હું ભાવ સારો સંભળાય કે પેઢીવાળા બધા કહેતા હતા કે તકાજી જો 1200 રૂપિયા જેવો ભાવ રહેશે. હું રાયરાની ખેતી ઓછી છે પાઈ. બીજા બધા આપણે ઓછો હોવાનો પણ બીજા બધા પાવ ઘણું હોય કે રાયરો એ 4 કલાકમાં તો પટી જાય મારા નંબર એમ તો. પછી તે તાર કે પો કેનાલનો પાણી વળી આ પછી પછી જતો રહેવાનો પાવ વળી. આવી ગયો પડી જઈ લ્યા ઘેરથી જ લાવ્યો નહીં કુહાન. ઓહો પેટી વગર રોમન થઈ લ્યા બીજી તો છે પણ આ પૈસા પણ ઘેરથી ના હોય તો હલકી હારે આવો તો બ્રાહ્મણ મારા તો વ્યસન છે ને મને વ્યસન વગર પાવું સાવતું નહીં પાવું. હાય આ તો મારા બેટાનો 5 વાગે ઉઠ્યો તાને મેળ પડ્યું. એક માટલું કમ્પ્લીટ ગાઢી રહ્યો, એક લોટો ને એક પાલું. મારા બેટાને આજ તો કોઈ દારૂમાં કોઈ શાર જ નહીં આવ્યો. મથી 1.5 વાહણ આવ્યું. આમાં શું કરવાનું? 3-4 રૂપિયાનો તો બધો માલ સામાન થયો. હવે શિખર 130 રૂપિયા કે 200 રૂપિયાનો શિખર વેચાય કે નહીં? હાય રાતી મારા બેટાને શિખર ગોળમાં લોચા પડ્યા કે ફટેકડીમાં લોચા પડ્યા. સારું સારું લાવ્યો તો પૂછા પૈસા ભાઈ આવો ભાઈ. જબરતા ફરગાય છે ને તમે તો. તાપ નહીં લે, આ માટલું મેલીને પટાઈએ દીધું. સમ તાણ ગાડી દીધું રાખ્યું નહીં. ગાડીને એમ કહું પટાઈ દીધું, મોડું નહીં કર્યું. આ તો 4 વાગે ઉઠ્યો તો વહેલો. વેલા કાઢ્યું. વહેલા ગાડ્યું. અમે શિયાળામાં હું ગરાગી વહેલા ચાલુ થાય ને પીવા માટે. ઠંડી છેલ્લી પડે છે યાર, ઠંડી જબર પડે. ઠંડીનું યાર પીએ ના તો ઘરમાં ના રહે. તાણ પછી એટલે બધું પટાઈ દીધું વહેલા. હા જબરતા ફરગાય છે. તાપ તો આ અંગારા પડ્યા હતું. એક ઘરવાર કીધું તાપું અમને 9-10 વાગ્યા સુધી. અને પછી હા આપણે કાઢી છે કે નહીં કાઢવાનું? હા કાઢો આપણે એટલે એક બાજુ ચેલું લેવું પાલું લાવો ને ખાધું. બેસ ઉભો રહે મુલા. પાલું એટલે સારું છે કે ઠંડી છે સારી. ઠંડીમાં પીએ ના ને પછી ભાઈ તો સારું છે ને ઘરમાં આવું રહેતું નહીં. 30 નું આલુ ચાલશે ને? જે હાલો તો તાર આપો તો છો તો ખબર છે વ્યવહારમાં આપણે કમ્પ્લીટ છીએ પાછા. લે વ્યવહારમાં કમ્પ્લીટ છે તમને નહીં ખબર? તારો વ્યવહાર તો કેવું જ ના પડે. લે તું પીજે, હું પેલો રહો ભૂલી ગયો, રહો ઢોળી નાખું. રહો લેતા લ્યો તમારે તો દારૂ ઉગી ગયો. અમે પેલકોર જો પેલકોર અલે જગા ભાઈ ખાઓ શાંતિ. ઓ જગ્યા હું તો દારૂ લઈને હાથે ના મિલાવું પણ આ તો મિલાયું. ઓય યાર ભલા મારે એવું થોડું હોય. લો ના હું ચાલ લઉં. અલે એવું હું તો થી નહીં લેતો. હા પીવા બીવાનું બધું ઓછું રાખો કે પછી શિવપુર ભેગી ગાડી થઈ જાય. અલે ભલા મોરા તમારે શું કહેવાનું? દારૂ લો તો યાર જે જોવાય તો જોવાય. મારાથી હજી તમે નેના છો અને તમને હા સરસ કયો. આ મારા 82 વર્ષ થયો, હું જેવી મજૂરી કરું છું એ તો પણ કદી સોટો લેવાનો ને ખાલી આ બીડીનું જ વ્યસન. અને આ મારા પેટી ઘેર ભૂલી ગયો તો એટલે બીડી પીવા આવ્યો. હું આ ઘેર જવું એ નહીં આવું એ નહીં. ડખા ભાઈ એ તો જેને વેસા છે આ તો આપણે આજ છે કાલ નહીં એવું બધું. આટલું બધું શું કરે તાર કે બીડી પીવાનું બંધ કરી દો ભલા આદમી. પેલા કાકો બેઠા ભઠ્ઠી મેકી પાકા પાડે છે ભઠ્ઠી કાઢી. જુઠ્ઠો તનુક માર પડશે હો પાછા. સાહેબ ના સાહેબ સાચી વાત છે. હા મમ્મા તો ભાગો કે મી કીધું ને કે મારે લોચો પડવો. હા કચો વાંધો નહીં. મમ્મા તું જતો પાછો જતો કોક ભાઈ જેટલો સોપા છે તારા. કાકા આટલી ઉંમરે ખબર પડે છે કે નહીં? ગામના છોકરાને ડોલાનું તમે મોત લાવી દે હો. સાહેબ હું સાહેબ હું આ દારૂની ભઠ્ઠીઓ કાઢો છો કઈ ખબર નહીં પડતી. આ તમે હું નાટક ચાલ્યો છે યાર. અરે સાહેબ કને કેવા જો તો ખરા ડુંગુન બીડી બે પાયણ છે
એ તો બધા દારૂડિયા પછી આજ બોનો કાઢતા હોય અરે છે. સાહેબ ઓય બેહવા દો, હું તો બીડી હરગાવા આવ્યો છું. આ તો બધા વિડીયો હળગાવા આવે છે પછી અરે પકડાઈ ગયા પછી તો સાહેબ તમે શું મને કહો છો? હું મારી જિંદગીમાં કદી હું દારૂ પીધો ને, હું તો આ ભલા આદમી બીડી હરગાવા આવ્યો છું યાર. જેટલા પીવા વાળા બધા પકડાય છે ને એ બધા આવું જ બોલે છે. લે હડો અરે હેડો, લઈ ના જાઓ તે ખોટો સાહેબ. મારે લાઠી ચાર્જ કરવી પડશે પછી. અરે સાહેબ મારે યાર ઘેર વસ્તાર છે, તમે યાર મને શું લઈ જાઓ યાર. બધાને વસ્તાર હોય મારે છે. અરે પણ સાહેબ બીડી હરગાવા આવ્યો છું હું તો. તમે એ તો બધા એ જ કહેતા હોય છે પછી વિડીયો હળગાવા આવ્યો છો ને ઢેકણું કરવા પૂછડું કરવા. લે હડો અરે સાહેબ શું લઈ જાઓ મને તઈ. આમ હેડો સીધા અરે પોલીસ મારા સ્ટેશન. પોણી વાળા છે સાહેબ પણ યાર. બધાને જ હોય છે અરે બધો. યાર બીડી બોનો તો હરગાવા કાઢતા જ આવ્યો નહીં. હેડો છું. આ ફટાફટ. દારૂ કાઢવાના સાહેબ બધા કાઢે જ હોય, વેચવા મારે યાર કોઈ તમે અમર જ નહીં. છો મેન, તમે જ છો. અરે સાહેબ હોપે હું બીડી હરગાવા આવ્યો છું યાર ભલા આદમી. ના સાહેબ હોપડો તો ખરાઈ યાર. ના ના મારે યાર દોશી ઘેર ખાય પછી યાર રોમાનો તો સાહેબ ફેંકી દે. હું યાર નહીં પીતો યાર કદી એ. હું તો બીડી હરગાવા આવ્યો છું યાર. ના હેડો. અરે સાહેબ એ જો લઈ જાઓ પણ તમે યાર. હા મરસું વાટ્યું અને બાજીનો લોટ તો થઈ રહ્યો હે ને એ રોટલા કરું. હવે અમે 12 વાગે તો ખાવા આવું જ છું ડોહો. તે સોટો સા મેલીને જઈશું તે સા પી લેશી તાર સુધી શાંતિ થઈ જાય અને પેટને ટાઢક વળશે. અમે સા આવી ગયું, અમે બીજું કોઈ ખાતા નહીં. આટલો કટકો રોટલો ખોતે રહ્યા. ચાલો ગાડીમાં બેસી જાઓ ફટાફટ. યાર સાહેબ યાર હું અરે માર ડોહો સાહેબ ઉજા ઓ તો માજી તમારા માર ડોહન છો પકડી જાય. ઓ ગુનો કરે માર આ ડોહો. દારૂ કાઢે છે ને દારૂ પીવું છે. ડોશી મુકરી રંગ્યો હાથે ભઠ્ઠી ઉપરથી પકડ્યા છે. અરે બીડી હરગાવા આવ્યો તો. એ તો બધા એમ જ બીડી કહેતા હરગાવા હોય. આવ્યો તો મને સાહેબે તું પકડી પાડી. પેલા કે ના ના અને આ બીડીઓ અને તમે દારૂ પીવો? આ પેટી ઘેર ભૂલી ગયો તો હું એક જ હરગાવા ગયો તો સાહેબ ને પકડી પાડે મને. ના હોય ડોહા આ શું કે? આ નહીં પીતો. માજી બધા જેટલા આજ સુધી બધા પોલીસ વાળા બધા મેં પકડ્યા છે ને દારૂડિયોને અમે પકડ્યા ને એટલે બધા એ કહેતા હું નહીં પીતો હોય ફલાણું કરવા જતો પાણી પીવા જતો બધા બોના કાઢતા હોય છે. તમે સોના સોના દારૂ કાઢે છે પીવાય છે? અલા નહીં પીતો, હું તો બીડી હરગાવા ગયો તો. હા, તો પકડી પાડ્યો સાહેબ. મેં રંગે જો હાથે નહીં પકડ્યો. પીધો, નહીં પીધો. નહીં પીધો પૂછો તો સાહેબ. મેં રંગે હાથે મારે પકડ્યો મારા ભઠ્ઠી ઉપરથી. ધનાર પત્ની આ માર ઘેરથી છે, પૂછો. હા ભલે રહ્યો તમે તાર લઈ જવા ને જમીન વગર છૂટશી નહીં અને 3 દિવસ પછી આવજો તમે શું લઈ જો છો? પોલીસ સ્ટેશન જામ. અરે સાહેબ મારે પાણી વાળવા છે રાયડામાં. પાણી પડી રહ્યું એ ભઠ્ઠી ઉપર બેહરા મેં હગ્યો કે પકડાય. સાહેબ હું કદી નહીં પીતો, ડોશી કે ડોહા અરે ડોહા હાસુ કયો પ્લીઝ. નહીં કદી પીતો નહીં. હું તો બીડી હરગાવા ગયો તો પેટી નથી પાય ને એટલે. અરે સાહેબ છોડ દો. મેં હગ્યો કે પાડ્યા છે ને આ હાથેથી જ અમારે પકડ્યા એક છે. ને એક ડોહો છે નહીં એટલે બીજો બધાને ડોહો. એક જ હોય કોઈના બબે બબે ડોહા ના હોય. હા, તારા અરે બાબે. સાહેબ, પણ હું તો બીડી હરગાવા ગયો તો મારા રાયડામાં પાણી ના, વાળવા પણ થાય. એ મેળ જ ના આવે. મારા રાયડા પોણી વાળવાનું છે ને અમાર ડોહો નહીં પીતા ને અમાર ભટ્ટોય નહીં કે પૂછો. બટ્ટીએ નહીં. મેં બાળાએ કોઈ નહીં. માર શોગમ ખાજો ડોહા. તારી છોકર નહીં અમે તો પીતો. પતિજી સાહેબ ત્યાંની અમાર ડોહો નહીં પીતા. ના એ તો સોગન તો ખાવા વાળા ઘણા જુઠ્ઠા અરે, જુઠ્ઠા સાહેબ, હોય જવા છે. દ્યો. હું લઈ જવાનો પોલીસ સ્ટેશન તમે તાર આવી અને 3 દિવસ પછી જાણે જમીન વગર તો આવતો જ નહીં નકર નહીં મળું. અરે સાહેબ કદી હું નહીં પીતો, મારી જીવનમાં નહીં પીતો કદી દારૂ કયો. એ તો બધા એમ જ કીધું પકડાઈ ગયા પછી તો બધા આ ભલા જ બનતા હોય છે. સાહેબ તમારી ગલતી થાય, હું કદી નહીં પીતો, પૂછો ડોશીને. માર ડોહો કદી નહીં પીતા ગાય જેવા છે ના માર ડોહો. પણ એ તો બધા એમ જ કહેતા હોય ને બધા ડોસ્યો ને બધા ઘર વાળો પછી પાછળથી એમ જ કહેતા હોય, એ નહીં પીતા એ તો આમ જતા ને પાણી વાળવા જતા હતા ને આવું બોનસ કાઢતા હોય બધા પછી તો. સાહેબ હું ફસાઈ ગયો છું કયો. ફસાઈ ના ગયો ના છું એ મેળ જ ના આવે ને. તમે તાર જમીન લઈને આવજો પછી. લાડો બેજો ગાડી ફટાફટ. અરે રલો છો માર્યો. અને ડોહાન છો એની ઠાઠડી બોધું ઈ બીડી ઠૂંઠો ગાલવા જવાનું આવતું તું અને આ શિકા કુના અડ્ડા જ્યાં હતા ને પકડાઈ ગયા. અરે હું કરું ડોહા. મારા ભાઈને હાલ ફોન કરી જમીન કરવા પડશે. પોલીસ સ્ટેશનમાં તને નાખી દેવું પડશે. પણ તાણું શું છે? સાહેબ તમારી ગલતી થાય. હું મારા જીવનમાં હું કદી દારૂ પીધો નહીં કયો. ખાલી બીડી હરગાવા જતો સાહેબ અને કઈ બેઠો છું અને આ તો કાઘરામાં બેહવા ને દારૂ ભાગવા સાહેબ એવું થયું છે કયો. મને જ કોઈ દારૂડિયા પર કોઈ દાડો હું કદી વિશ્વાસ નહીં રાખતો આજ સુધી. પણ આ પીધો વ્યક્તિ પીતો નહીં ના પર તો વિશ્વાસ હું રાખો. 25 વર્ષથી નોકરી કરું છું આ પોસ્ટ ઉપર. આજ સુધી મેં કદી એવો દારૂડિયો નહીં પકડ્યો કે જે મારી ગલત ફેમીથી મેં પકડ્યો હોય. અરે સાહેબ યાર ગોમ આવે છે યાર, મને બધા 4-5 હજાર જોઈ જાય ને યાર.
મારે સરપંચમાં ફોરમ ભરવાનું છે યાર બલાદમી કયો. એ બધું પેલા વિચાર નતો આવતો. અરે સાહેબ નહીં પીતો યાર, ખાલી યાર બેઠો છું એમાં તમારે યાર બધું ઊંધું ચાલે છે કયો યાર. એ તો મને ખબર છે દારૂ એ પડ્યો તો ને એ ભઠ્ઠી ને તમે બધું પાલીને જ બેઠા હતા, ખાલી પીવાનું જ બાકી છે તમારે. અરે પેલો નાહી ગયો ને એનો સાહેબ એને પીતો તો લોટામાં, હું નહીં પીતો યાર. ના પણ એમ ના માનું ને હું. અરે મેં સાહેબ રંગે હાથે પકડું એ જ વિશ્વાસ રાખું હું. સાહેબ આખું ગોમ યાર મને જોઈ જાય ને યાર ચૂંટણીમાં યાર મને કોઈ યાર મત નહીં આપે યાર એ સાહેબ. બધું પેલા વિચારવું પડે. અરે સાહેબ ભાઈ હું નહીં પીતો ના યાર. ના એ મેળ તમે ના આવે. કહેતા હો કે માતાએ સોગન ખાઈ લ્યો કયો. ના ના એ સોગંદથી ના મેળ આવે. એ અમાર ભોલેનાથ નું મંદિર સોગન ખાઈ લઉં. જો જમીન વગર મેળ પડશે નહીં. અરે જમીન થાવ છૂટા થાવ નક મોય પડી રહેજો. અરે સાહેબ યાર ના ચાલ આવે. અરે એવો ફસવાનો છું, પોણી વારવા રાયરામાં ગયો છું ના બીડી હરગાવા ગયો અને સાહેબ ના પક્કરમાં આવી ગયો છું. તમે કોઈ જગ્યાએ ભઠ્ઠા ઉપર છો ને બીડી બીડી હરગાવા જવાનું નહીં, એમને નહીં જવાનું પાણી પીવાય કે ભરાઈ જાઓ મારી પઠમ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ખાલી સાહેબ યાર સાહેબ શાંતિ રાખો કે યાર કામ ના કરો. શાંતિ પછી મારા સાહેબ પડજાય નહીં કયો. હા મારું રોયલ ફની બોય હા